જય શ્રી કૃષ્ણ. હું છું જિજ્ઞાસા રામાણી. રિપલ મેડમ અમારા રાજકોટ સિટીમાં દર ચૈત્રી નવરાત્રિ ઉપર એક દિવસના કાર્યક્રમનું આયોજન આજ કેટલાય વર્ષોથી કરતા આવે છે અને હું ત્યારથી જ આ કાર્યક્રમનો લાભ લઉં છું. દર વર્ષે રિપલ મેડમ અલગ અલગ વિષય ઉપર અમને રેકી કે એમના કોઈ બી હોય વિષય પર ખાસ અમને શીખવે છે. ગયા વખતે અમને મની પ્લાન્ટ અને અક્ષય પાત્ર વિશે બહુ ડિટેલમાં સમજાવેલ અને બધાને ગિફ્ટમાં અક્ષય પાત્ર પણ અમને આપેલ. અક્ષય પાત્ર મેં જે અત્યાર સુધી ખાલી પૌરાણિક કથાઓમાં કે ટીવી સિરિયલોમાં નામ સાંભળેલું અને કેવી રીતે કામ કરે છે એ આપણે એમાં મેં સાંભળેલું. બાકી રિપલ મેડમે અમને જેના વિશે બધું ડિટેલમાં કીધું ને અક્ષય પાત્ર ખરેખર શું છે, કેવી રીતે વર્ક કરે છે એ સમજાવ્યું ને અમને બધાને એ ગિફ્ટમાં આપ્યું. અને અક્ષય પાત્રનું કામ ખરેખર એમ અક્ષય પાત્ર નામ જેવું જ છે, કારણ કે એ જ્યારથી રિપલ મેડમે અમને આપ્યું એટલે ત્યારથી મેં એને મારા મંદિરમાં એક સાઈડમાં જગ્યા છે ત્યાં રાખેલ. એટલે કોઈ વધારાની બચત કે અણધારી આવક કે ગમે ત્યાંથી કે અચાનક જે મને ઇન્કમ રૂપિયા આવે મારી પાસે, હું એ મની પ્લાન્ટમાં અક્ષય પાત્રમાં હું એને મૂકી દેતી. અને પછી અચાનક મારે જ્યારે જરૂર હોય એ 2000 હોય કે 5000 કે સમથિંગ જે કાંઈ બી હોય, એટલે હું અક્ષય પાત્રમાં જો એમાં લેવા જાઉં ને તો એમાં એટલી મને મળી જ જાય જેટલી મેં વિચારી ન. એક વખત મારે 5000 ને સમથિંગ મારે જરૂર હતી પૈસાની, એટલે મેં અક્ષય પાત્ર મને એમ હતું કે હશે કે નહીં, એમ ડાઉટ તો નહોતો પણ છતાંય એમ થયું કે 5000 તો બહુ મોટી રકમ, કારણ કે હું દર વખતે મારે કંઈક જરૂર હોય એટલે એમાં જ એક ગલ્લો સમજીને એમાંથી જ હું સીધી એમાંથી જે પૈસા લેતી હોય, એટલે મને એમ કે કદાચ 5000 નહીં નીકળે. પણ મેં જ્યારે જોયું તો ગણ્યા તો 5000 રૂપિયા નીકળ્યા ને તો બી એની અંદર એટલી બચત હતી જ. એટલે અક્ષય પાત્રનું કામ ખરેખર અક્ષય પાત્ર જેવું જ છે કે એમાં છે ને ક્યારેય પૈસા ખૂટતા જ નથી. હું એમાંથી જ દર વખતે 1 વર્ષ થશે આ નવરાત્રિ ઉપર મારે અક્ષય પાત્ર આવ્યું, મેડમે આપ્યું ત્યારથી મારે ક્યારેય પૈસાની કમી રહેતી નથી. કારણ કે આમ એટલા એમાં પૈસા આવે છે કે ખરેખર એક વખત તમે પણ અક્ષય પાત્ર જો તમારા ઘરમાં તમે રાખશો તો તમને વધારે આઈડિયા આવશે. અને બસ હું તો એવું ઈચ્છું છું કે રિપલ મેડમ દર વખતે અમને એમના આવા એક દિવસના કે કંઈ બી એમ કે કાંઈક ગમે એટલા કાર્યક્રમ હોય એમાં અમને લાભ સતત આપતા રહે, કારણ કે એનાથી અમને ઘણો ફાયદો પણ રહે છે, ઘણું સમજાય છે. બસ મારી એ જ કહેવાનું તમને કે રિપલ મેડમ થેન્ક યુ સો મચ કે તમે અમને બધાને અક્ષય પાત્ર આપ્યું. અને ખરેખર જે ગલ્લામાં તો હજી ક્યારેક પૈસા ખૂટી જાય, બાકી અક્ષય પાત્રમાં તો ક્યારેય પૈસા ખૂટતા જ નથી. એ બદલ રિપલ મેડમ તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને દર વખતે કંઈક અલગ અલગ વિષય ઉપર આવું સરસ સમજાવતા રહ્યો અને અમે એનો લાભ લેતા રહીએ. બસ એ જ મારી તમને પ્રાર્થના છે.